હા, આમાં હું ક્યાં કહીશ ને તમે લોકો મને ક્યાંક લઈ જશો. અને પછી ઓલી સિસ્ટમ તો છે નહીં, કાલ ક્લિપું ગમે એવી કદાચ બને તો. ઓહો હો. હમણાં સાગર મને કહેતો હતો કે હવે 2025 થી શાંતિ છે અમુક રીતે. પાછળ બેઠો બેઠો ઉમેશ કે છે ભાઈ મને દેવા દેજો. હું આની પહેલા 2022 માં બોલ્યો હતો કે 2022 માં મેં એવું સ્ટેટમેન્ટ આપેલું કે 2025 માં હું સિલેક્ટેડ ડાયરા કરીશ. આ ઘા સહન નથી થતા યાર. એટલે ત્યારે બધાને એવું હતું કે એવા તો કયા ઘા હશે જે તમે 4-5 દીથી સાંભળો છો. અરે તમારી જાતના સાલાવ ખદડાવ, તમારામાં દમ હોય તો હાબી સાથીએ મોરે મોરો મારી દો, ખબર પડે. ફિલોસોફી કરવા તમને બોલાવે છે. તમે મને પૈસા આપ્યા આ પ્રોગ્રામમાં, કલાકાર તરીકે તમે મને બોલાવ્યો. શું કામ બોલાવ્યો? સારી વાત કરું, સારું ગીત ગાવ, સારા 1-2 પ્રસંગ બોલું, એ માટે બોલાવ્યો ને. તમે મને ડાયલોગ બાજી કરવા બોલાવ્યો છે. તમારે ગામારે વાંધો હોય આ બોલવા માટે તમે મને બોલાવો છો. સમજદાર છો એટલે ટકોર કરું છું તમને. એવા કલાકારને તમે નક્કી કરીને બોલાવો કે જેની આગળથી સારું સાંભળવા મળે, જેની આગળથી સારું જાણવા મળે, એને બોલાવો. આયા બહેન ફિલોસોફી કરે, મોટી મોટી વાતું કરે, દમ તો કઈ છે નહીં. અને બીજી વાત, હું ઘણી વાર ડાયરામાં બોલું છું, તમે તો સમજદાર છો. ખદડા ને ખહુરિયા ને યાદ છે ને. હવે ખદડા હોય એને તમારે જોવો હોય એના ઉપર સિંગડા નો હોય, ખહુરિયા હોય એને તમારે જોવો હોય તો એના માથે સિંગડા નો હોય. પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય ફોનબાઈ માના મંદિરમાં, અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં? આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં? મને અફસોસ એ વાતનો છે કે મારે તો તૈયારી છે જ, પણ સાહેબ એને મારી માં હોનબાઈ નો મલાદો રાખતા નું આવ્યું. ખાલી માની શરમ તો ભરી હોત. અને હું તો માના મંદિરમાં ઉભો તો ને એટલે માફી માંગી હતી, બાકી હવે વયાવો. અને હવે તમને કેતો જાઉં છું, આ પેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાંત કાઢતા કાઢતા કેતો જાઉં છું. સાંભળો, આવેશમાં આવી નથી બોલતો. હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ. હવે તમારે જેને આવવું હોય એને વયા આવજો, પણ ડાયલોગ બાજી ન કરતા સામે વયા આવો. મોરે મોરો મારી દો તો માનું મરદના દીકરા છો. અને હવે કોઈ ભાઈડો માફી મગવી દે તો હું